જય માતાજી મિત્રો, અમારા નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે। વાત એક રેડિયો કારીગરની। તાલુકા મથકની મેઇન બજારમાં સહેજ મોટી કેબિનમાં રેડિયો રિપેરિંગની દુકાન શરૂ થઈ। ઘેરા સ્લેટિયા રંગે રંગાયેલી એ કેબિનની અંદર એક વિશાળ ટેબલ મૂકવામાં આવ્યું હતું। એ ટેબલ ઉપર સામેની બાજુએ લાકડાના ગોળાકાર બાકોરમાં અર્ધ વર્તુળાકાર મીટર ફિટ કરેલું હતું। રેડિયો રિપેરિંગ કરનાર એ કારીગર રેડિયોની સર્કિટને એ મીટરના લાલ અને કાળા વાયર અડાડતાની સાથે જ કાંટો નૃત્ય કરતો હોય તેવું લાગતું। રેડિયો રિપેરિંગ કરનાર એ કારીગરના ચહેરા ઉપર હંમેશા ગંભીરતા જોવા મળતી। તેના ગંભીર ચહેરાને કારણે એ કારીગરનો દમામ ઓર વધી જતો। એ કારીગર અમદાવાદની પ્રખ્યાત જગ્યાએથી રેડિયો રિપેરિંગનો કોર્સ કરીને આવ્યો હતો તેવું સહુ કહેતા। દોરી બાંધવાના 3 રૂપિયા અને એસ્ટિમેટ આપવાના 2 રૂપિયા ચાર્જ થશે તેવું નાનકડું બોર્ડ કેબિનની અંદર ગ્રાહકને દેખાય તેવી જગ્યાએ લગાવ્યું હતું। નાનકડાની હાથાવાળી ખુરશીમાં બેસી નીચું માથું કરીને એ સતત રેડિયોમાં પરોવાયેલો રહેતો હતો। કેબિનમાં પ્રવેશ કરતાં જ જમણી તરફ ગ્રાહકોને બેસવા એક લાકડાનો બાકડો મૂકવામાં આવ્યો હતો। રેડિયો રિપેરિંગ કરતી વખતે તેના મોઢામાં સતત પાન રહેતું। રેડિયો રિપેરિંગ કરવો સહેલી વાત નથી એટલે કારીગરને એકાદ બંધાણ હોય તેવું વાતમાં કહેતા ગ્રાહકોને મન એ કારીગર પ્રત્યે ભારોભાર અહોભાવ સર્જાતો। વાલવાળા રેડિયોની જગ્યાએ હવે ટ્રાન્ઝિસ્ટર રેડિયોનું આગમન થતાં જ બજારમાં હવે હળવા વજનના અને વિવિધ મોડલના ટ્રાન્ઝિસ્ટર રેડિયો મળવા લાગ્યા હતા। પહેલાં કરતાં કટાકૂટ ઘટી હતી। રેડિયોના લાયસન્સ કઢાવવા પડતા। તે કાયદો રદ થતાં હવે રેડિયો વધારે બળુકો બન્યો હતો। જોકે આ કારીગરને ત્યાં વિવિધ ભરતી સહેજ દબાય છે અને ભુજ સ્ટેશન રાત્રે આંચકા મારે છે તેવી ફરિયાદ સામાન્ય રીતે ગ્રાહકો કરતા હતા। પરંતુ આ કારીગરના ચહેરા ઉપરના ભાવ જરાય બદલાતા નહોતા। એ તો ચહેરાની ગંભીરતા જાળવીને રેડિયો રિપેરિંગમાં ડૂબેલો રહેતો। શોલ્ડરના હાથલાને એ નાક પાસે લઈ જઈને તેની ગરમી તપાસતો। એ દ્રશ્ય વિચિત્ર લાગતું। ગરમ શોલ્ડરના હાથાલા ઉપર બેરોજ અને ક્લાઇડ ચાલતા થોડીવાર માટે વિચિત્ર ગંધ વાતાવરણમાં ફેલાઈ જતી। જોકે એ તેનાથી બેપરવાહ બનીને એ કારીગરનું અસ્તિત્વ રેડિયોમાં ઓગળી જતું। કાચના કબાટમાં રિપેરિંગ કરેલા રેડિયોની હારમાળાથી એ કેબિન આકર્ષક લાગતી। એક સરખા દિવસ સુખના કોઈના જાતા નથી માલવતીનું મુજ ફિલ્મનું ગીત એ જમાનામાં રેડિયોમાં હોટ ફેવરિટ હતું। એ ગીત કદાચ આવતીકાલે આ કારીગરને માટે બરોબર બંધ બેસવાનું હતું એ કોઈએ જાણ્યું નહોતું। બજારમાં ધીમે ધીમે ટેકનોલોજી પોતાના લાલ બદલી રહી હતી। રેડિયો, ટેપ અને ટીવી સુધી ટેકનોલોજીએ હરફાળ ભરી હતી। એ ટેકનોલોજી મનોરંજનના માધ્યમોમાં હજુ પણ જોજનો સુધીની દોટ મૂકવાની હતી। ધીમે ધીમે રેડિયોના ચાહકો ઘટતા જતા હતા। દરિયામાં ઓટ આવે અને દરિયો દૂર ખસી જાય એમ રેડિયોના ચાહકો હવે રેડિયોમાંથી મોં ફેરવી ગયા હોય તેમ હવે માંડ ગણ્યા ગાંઠિયા ગ્રાહકો રેડિયો રિપેરિંગ કરાવવા આવતા હતા અને ત્યાર પછી તો ગ્રાહકો પણ આવતા બંધ થઈ ગયા। રિપેર કરેલા રેડિયોની ખબર પણ કોઈ પૂછતું નહોતું। દુકાનમાં રેડિયોના ઢગલા વચ્ચે એ ખુરશીમાં કારીગર સૂનમૂન થઈને બેસી રહેતો હતો। ભુજ સ્ટેશન દબાય છે તેવું હવે કોઈ બોલતું નહોતું।
કદાચ હવે તેનો વ્યવસાય બદલી ટેકનોલોજીએ સમૂળ ગાળો દબાવી દીધો હતો. તેનો કેબિનને કાટ ચડતો જતો હતો. એક વખત તેનું મૌન, તેનો દમામ વધતું હતું. એ મૌન આજે ઓશિયાળું લાગતું હતું. થોડા દિવસ પછી કેબિનના દરવાજાને લાગેલું તાળું ફરીથી ક્યારેય ન ખુલ્યું. મહિનાઓ સુધી એ બંધ કેબિન જર્જરિત થઈને ઊભું રહ્યું. એક દિવસ એ કેબિન પણ ત્યાંથી હટી ગયું અને આધુનિક કોમ્પ્લેક્સ બની ગયું. એ કારીગર બજારમાં ફરીથી ક્યારેય દેખાયો નહીં. કદાચ બદલતી ટેકનોલોજીએ તાલુકા મથકની બજારમાં એક કારીગરને પરાસ્ત કર્યો હતો. થેન્ક યુ મિત્રો.